આમ તો હું પોઝિટિવ વ્યક્તિ, હસમુખી, હંમેશા હસતા રહેવું અને બીજાને હસાવતા રહેવું એવો મારો સ્વભાવ. પણ ક્યારેક એવું પણ બને કે રસ્તામાં કે ક્યાંક અચાનક બહાર આપણે મળીએ અને મારા ચહેરા પર સ્પાર્ક કે સ્માઇલ ના દેખાય ને તો કન્ફ્યુઝ ના થાય. એવું ના વિચારતા કે આ તો વિડીયોમાં મોટી મોટી વાતો કરે છે, પણ હકીકત આવી છે. આપણે ઘણી વાર એ ભૂલ કરી દઈએ છીએ કે વિડીયોની પાછળ જે માણસ બોલે છે એ પણ આખરે માણસ જ છે. કોઈ વખત એનો પણ મૂડ ઓફ હોય. અને સાચું કહું, ઘણી વાર હું વિડીયોમાં જ્ઞાન આપતી હોઉં કે ચિંતા ના કરવી, ગભરાવું નહીં, ગુસ્સો ના કરવો, પણ હકીકતમાં જયારે હું મારો વિડીયો જોઉં અને વ્યૂઝ વધતા ના હોય ને ત્યારે પોઝિટિવ ડિમ્પલને પણ અંદરથી બહુ ગુસ્સો આવતો હોય. પણ જેવો વ્યૂઝનો આંકડો વધતો જાય ને એટલે મારો ગુસ્સો ધીરે ધીરે શાંત થવા લાગે. અને સાથે સાથે સબસ્ક્રાઈબર પણ જો વધે ને પૂછવું જ છું, એ ગુસ્સો એકદમ બરફ જેવો શાંત થઈ જાય. એટલે મને શાંત રાખવાની અને મારા ફેસ ઉપર સ્માઈલ રાખવાની જવાબદારી તમારી છે. જોક સપાટ, વ્યૂઝ અને સબસ્ક્રાઈબર તો એક આંકડો છે, પણ સાચી ચિંતા એક જવાબદારીની હોય છે. લોકો કહે છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. સાચું છે, કોઈ માણસને જાણવા માટે પહેલી મુલાકાત જરૂરી છે, પણ એ એટલી જ પૂરતી નથી. કોઈના એક ખરાબ દિવસ પરથી આપણે તેના થાકેલા ચહેરા પરથી કે એના મૌન પરથી એના આખા વ્યક્તિત્વને ન્યાય નથી આપી શકતા, ખરું ને? શું ખબર એ દિવસે એ કોઈ મોટી સમસ્યામાં સામે લડતો હોય. લાઇક્સ અને વ્યૂઝ પાછળ દોડતા દોડતા હું ધ્યાન રાખું છું કે હું મારું અસ્તિત્વ ના ખોવાય. સોશિયલ મીડિયાની દુનિયામાં લાઇક્સ કરતા લોકોનો વિશ્વાસ જાળવવો એ બહુ અઘરો છે. અને હા, એક ખાનગી વાત કહું તો તમને ક્યાં એવું લાગતું હોય ને કે આની પાસે તો કેટલું નોલેજ છે, ડિમ્પલ કેટલી સારી સારી દઈ દઈ વાતો કરે છે, તો સાંભળી લો, વાસ્તવમાં એવું કંઈ જ નથી. જે વિષય પર મારે બોલવાનું હોય ને બસ એની થોડી માહિતી ભેગી કરું, સ્ક્રિપ્ટ પૂરતું મળી જાય અને મને લાગે અને મારા દિલને સ્પર્શી જાય તો બસ મારું કામ પત્યું. હું જ્ઞાની નથી, હું પણ રોજ ઠોકર ખાઈને નવું નવું શીખતી એક વ્યક્તિ જ છું. એટલે જ્યારે આપણે મળીએ ત્યારે મને એક કન્ટેન્ટ ક્રિએટર તરીકે નહીં પણ તમારી ડિમ્પલ તરીકે મળજો. કારણ કે પડદા પાછળની જિંદગી ફિલ્ટર વગરની હોય છે અને ફિલ્ટર વગરની ડિમ્પલનો તમે સ્વીકારશો તો મને વધારે ગમશે. આખરે આપણે બધા જ એક રસ્તાના અલગ અલગ મુસાફિર છે, બસ મંજિલ અલગ અલગ છે. જો તમને સાદગી ગમી હોય ને તો ચેનલ હમણાં જ સબસ્ક્રાઇબ કરજો. મળીએ આવતા એપિસોડમાં. જય શ્રી કૃષ્ણ.